પોરબંદર એટલે ગાંધીજીની જન્મભૂમિ અને પોરબંદરના આ વખતના ઉમેદવારો પર સૌથી પહેલા આપણે નજર કરી લઈએ કે પોરબંદરમાં કયા કયા ઉમેદવાર છે। તો ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રીને આ વખતે મેદાને ઉતાર્યા છે। મનસુખ માંડવિયા પોરબંદરથી ઉમેદવાર, સામે લલિત વસોયા। હવે જ્યારે હું પોરબંદરમાં ગયો અને મનસુખભાઈનો મેં પ્રચાર જોયો તો એ ગ્રાઉન્ડ ઉપર જઈને પ્રચાર કરતા હતા। એટલે કે ક્યારેક ક્રિકેટ રમતા હોય, ક્યારેક લોકો વચ્ચે જઈને ગરબા રમતા હોય, લોકો સાથે સીધો સંવાદ કરે। સામે લલિત વસોયામાં પ્રચાર તો એ પણ કરી રહ્યા હતા, પણ અહીંયા એક તકલીફ એ હતી કે એમને લોકો જોડે ફંડ માંગવું પડ્યું હતું ચૂંટણી લડવા માટે। બીજી એક પોરબંદરની બેઠકની વાત કરી દઉં તો અહીંયા પેટા ચૂંટણી પણ થશે અર્જુન મોઢવાડિયા, એટલે અહીંયા લોકોને બે વાર મત આપવો પડશે। એટલે સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે પોરબંદરની જનતાની ક્લિયર ચોઇસ શું છે, પોરબંદરની જનતા શું વિચારી રહી છે એ આપણે જાણી લઈએ। જે મોદી સાહેબનું જે મિશન છે તે સંપૂર્ણ રીતે પૂરું થવાનું જ છે। 2024માં કોનું સોનું ચમકવાનું છે? બીજેપી 100%। બીજેપીનું સોનું ચમકશે, શું કારણો છે એના? બધો એને કામ જે કર્યું બીજા કોઈએ કર્યું નથી એટલે બીજેપી 100% આવશે। ભાજપ સરકારે કર્યું છે કોઈ કરી શકવાનું નથી ને હિન્દુત્વ સરકારને મોદીજી છે ગુજરાતના છે એટલે નહીં, પણ એના જેવો સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન થશે નહીં। બરાબર, મોદી સરકાર એટલો વિકાસ કરેલો છે કે તમે રામ મંદિર જોઈ લ્યો। અને બીજું તો હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે તમે આપણા પોરબંદર નહીં, ગુજરાત નહીં, ભારતના તમામ ધાર્મિક સ્થળો જોઈ લ્યો કે ધાર્મિક સ્થળો જે આપણા હિન્દુના પ્રતિકો છે એ મોદી સાહેબે કેટલા આલીગ્રાન બનાવી નાખ્યા છે। એટલે હવે તો કોઈ એવો માણસ હશે ને એ જ બીજા મત નાખશે, બાકી એકલું કોમળ જ મોકલવાનું છે। નરેન્દ્ર મોદી આટલી સુરક્ષા કરી અને અમારી બેન દીકરીઓ રાત્રે 3 વાગે જાયેલી જાય ને તો કોઈ સામું પણ જોઈ ના શકે એવી પરિસ્થિતિ આજે સારામાં સારી થઈ। તો અમે શું કામ ને નરેન્દ્ર મોદીના નામ ઉપર મત આપીએ, મત આપીને એને વિજય બનાવવા જ જોઈએ। તો આ તો પોરબંદરથી 4-5 લોકોની બાઇટ આપણે સાંભળી, અને જેમ આપણે સાંભળ્યું કે કમલને ફરી લાવવાનું છે, લોકોનો શું મત છે આપણે સાંભળ્યું। આ સિવાય પણ ઘણા બધા લોકો જોડે અમે વાત કરી હતી, જેમ જામનગરમાં કરી એમ નાનામાં નાના માણસ જોડે અમે પહોંચ્યા હતા પોરબંદરમાં પણ। હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી ઇન્ટરેક્ટિવ વોલ ઉપર એ સમજી લઈએ કે પોરબંદરની જનતાનો મતદારોનો મૂડ શું છે। તો પહેલો સવાલ, વિકાસ થયો છે, એમાં જનતાએ શું કહ્યું એ આપણે આંકડાઓથી જાણી લઈએ। તો વિકાસ થયો છે જેમાં 66% લોકો એવું કહી રહ્યા છે કે હા વિકાસ થયો છે પોરબંદરના મતદારો, જ્યારે 34%નું એવું કહેવું છે કે પોરબંદરમાં વિકાસ નથી થયો। આ સિવાય હવે આપણે મોંઘવારીના મુદ્દે વાત કરીએ। મોંઘવારીના મુદ્દે જ્યારે સવાલ પૂછ્યા પોરબંદરની જનતાને ત્યારે 78% લોકોએ કહ્યું છે કે હા ભાઈ પોરબંદરમાં અને દેશમાં મોંઘવારી વધી છે, જ્યારે 22% લોકો એવું કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી। પણ અગેન જ્યારે પણ મોંઘવારીનો સવાલ મેં કર્યો છે ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે મોંઘવારીની સામે આવક પણ વધી છે। હવે ત્રીજા મુદ્દા પર આપણે જઈએ। ત્રીજો મુદ્દો છે વેપાર ધંધા રોજગાર, કારણ કે આ એ મુદ્દાઓ છે જે સીધા લોકો જોડે કનેક્ટ કરતા હોય છે। વેપાર ધંધાના આંકડા શું છે? તો 50% લોકો, અહીંયા 50-50 જોવા મળ્યું। પોરબંદરના મતદારો 50% એવું કહે છે કે વેપાર ધંધા વધ્યા છે, જ્યારે 50% ના પાડી રહ્યા છે। અને હવે જે ચોથો મુદ્દો છે 400+ બીજેપીનો જે ટાર્ગેટ છે, શું દેશમાં 400+ સીટ આવી શકશે એ સવાલ અમે પૂછ્યો હતો, જેમાં 70% લોકો કહી રહ્યા છે કે હા બીજેપીને 400+ બેઠકો મળવાની છે, અને 30% લોકો પોરબંદરના ના પાડી રહ્યા છે કે આવું નહીં થાય। હવે છેલ્લો સવાલ કે શું કોંગ્રેસ કમબેક કરી શકશે, મતલબ કે કોંગ્રેસની સત્તા ત્યાં આવી શકશે, લલિતભાઈ વસોયા જીતી શકશે? એમાં લોકોએ શું કહ્યું? 90% લોકો ના પાડી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરી શકે, અને જીગર 10% લોકો એવું કહી રહ્યા છે કે કમબેક કરી શકે। તો આ પોરબંદરની સ્થિતિ છે। આ 5 સવાલો મેઇન મુખ્ય સવાલો, આના સિવાય પણ ઘણા સવાલો હતા, પણ જેમ આપણે જોયું જીગર કે કોંગ્રેસનું કમબેક અહીંયા પણ નથી દેખાઈ રહ્યું, અને કેન્દ્રીય મંત્રી જ્યારે મેદાને હોય ત્યારે કાંટાની ટક્કર કહી શકાય, જો કે અહીંયા કાંટાની ટક્કર જોવા નથી મળી રહી, વન સાઇડેડ જોવા મળી રહ્યું છે જીગર।